ઓકે મિત્રો, આપણે હવે સીઆઈએસ, બરોબર, કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ, બરોબર, એ સબ્જેક્ટ આપણે સ્ટડી કરવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ સબ્જેક્ટ આપણે જે સ્ટડી કરવાનો, ભણવાનો હોય, બરોબર, એનો કંઈક ને કંઈક હેતુ હોય મિત્રો. તો જ આપણે એ સિલેબસમાં, આપણે સેમેસ્ટરમાં એ સબ્જેક્ટ આપણે આવ્યો હોય, બરોબર. તો એ સબ્જેક્ટ વિશે આપણે બેઝિક નોલેજ જ આપશું. સિલેબસનું જે પણ કાંઈ છે તમને ટોપિક વાઇઝ બધું કહું છું, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને હવે ખ્યાલ હશે કે સિલેબસ કેવી રીતે ડાઉનલોડ કરવો છે જીટીયુમાં, બરાબર. તો સિલેબસ હું ઓપન કરું છું, મારી સ્ક્રીન જે છે એ શેર કરું છું, બરોબર. સ્ક્રીન પ્રોપર ન દેખાય તો જરા કહેજો. ઓકે. ઓકે, સ્ક્રીન પ્રોપર દેખાય છે ને મિત્રો? ઓકે, ડન. ચાલો, તો હવે આગળ વધીએ. જો આ સબ્જેક્ટની ક્રેડિટની વાત કરું ને, 4 ક્રેડિટ છે આ સબ્જેક્ટમાં, બરોબર. 4 ક્રેડિટ છે. નીચે સિલેબસની વાત કરીએ આપણે. તો ફર્સ્ટ યુનિટ જે છે એ ઇન્ટ્રોડક્શન ટુ કંટ્રોલ સિસ્ટમ, બરોબર. જેમાં આપણે અલગ અલગ પ્રકારની કંટ્રોલ સિસ્ટમ જોશું. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ જોશું. કંટ્રોલ સિસ્ટમ કઈ સારી છે, ઇન્ડસ્ટ્રીમાં તમારે કંટ્રોલ સિસ્ટમનો શું યુઝ છે, કેવી રીતે આપણે એનો યુઝ કરીએ છીએ અને ક્યાં આપણે કામ આવે છે, આ બધું આપણે ઇન્ટ્રોડક્શન જે છે કંટ્રોલ સિસ્ટમ, એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોશું, બરોબર. બધાની વાત કરીએ તો વેઇટેજની વાત કરીએ તો બધામાંથી વેઇટેજ છે. એક જ મિનિટ, તમને વેઇટેજ કહી દઈએ એટલે આપણે ટેન્શન નહીં. ઓકે, બધામાંથી 14-14 માર્કનું વેઇટેજ છે મિત્રો, બરોબર. એટલે ટોટલ 5 ચેપ્ટર આપણે છે અને ટોટલ આપણે થિયરી જે છે એ 70 માર્ક્સની થિયરી હોય છે, બરોબર. ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે આ સબ્જેક્ટ જે છે, બરોબર, એ થોડોક હાર્ડ છે. બટ હું એવું નથી માનતો કે આ જો આપણે વ્યવસ્થિત રીતે આપણે આ સબ્જેક્ટ કર્યો હોય તો આપણે હાર્ડ ન લાગે. એટલીસ્ટ તમે એક્ઝામમાં પાસ તો તમે આરામથી થઈ જાઓ, બરોબર. પણ અહીંયાથી હું તમને જે પણ કાંઈ આઈએમપી ક્વેશ્ચન કરાવું છું, આઈએમપી ક્વેશ્ચન દઉં છું, બરોબર. અને યુટ્યુબમાં વિડીયો જે છે એ અપલોડ અમે કરતા હોઈએ છીએ. અત્યારે તમારે ટાઈમ હોય, નેટવર્કના ઇસ્યુ હોય, બરોબર, કાંઈ પણ હોય તો તમે યુટ્યુબમાં એની ટાઈમ તમે એ વિડીયો તમે જોઈ શકો, બરોબર. એટલા માટે યુટ્યુબમાં પણ અમે અપલોડ કરતા હોઈએ છીએ. લેક્ચર પૂરો થાય એટલે યુટ્યુબમાં અપલોડ કરીને લિંક પણ તમને શેર કરતા હોઈએ છીએ, બરોબર. એટલે અહીંથી જે પણ કાંઈ આઈએમપી ક્વેશ્ચન તમને કરાવીએ, બરોબર, એ તમારે પ્રોપર રીતે તમારે કરી લેવાની. ઓકે. આપણે વધારે ડીપમાં એવું નથી કે આમાં પીએચડી કરીએ, બરોબર, પણ એટલીસ્ટ આપણે એવું નથી કે ગોખી નાખીએ. કોઈ પણ સબ્જેક્ટ છે એ તમે સમજો તો તમને એક્ઝામમાં તમે એના વિશે લખી શકો. ઓકે. એટલે ફર્સ્ટ ચેપ્ટર જે છે એ છે ઇન્ટ્રોડક્શન ટુ કંટ્રોલ સિસ્ટમ, બરોબર. એમાં અલગ અલગ પ્રકારની મેં તમને વાત કરી કે અલગ અલગ પ્રકારની કંટ્રોલ સિસ્ટમ જોશું આપણે. ઓકે. પછી ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ ક્યાં યુઝ થાય, કેવી રીતે આપણે એનો ઉપયોગમાં લઈએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં, એ આપણે બધું જોશું. સેકન્ડ ચેપ્ટર જે છે એ મેથેમેટિકલ મોડેલિંગ છે. ઓકે. એમાં થોડુંક મેથ્સનો પાર્ટ આવશે આપણે. ઓકે. જે એક્ઝામમાં પપલ આપણે સોલ્વ કરવાના હોય છે કે પછી ડેરિવેશન કરવાનું હોય, આવું બધું સેકન્ડ ચેપ્ટરમાં આવશે. થોડુંક તમને એવું લાગશે કે આપણે મેથ્સમાં આવી ગયા. ડન. પછી ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ, બરોબર. ટાઈમની રિસ્પેક્ટમાં જે એનાલિસિસ હોય છે એ ચેપ્ટર, થર્ડ ચેપ્ટર છે, બરોબર. એમાં અલગ અલગ પ્રકારના આપણે સિગ્નલો જોશું. ઓકે. પછી સ્ટેબિલિટી એનાલિસિસ,
ઓકે, કંટ્રોલ સિસ્ટમમાં સ્ટેબિલિટી એનાલિસિસ આપણે જોશું પછી. અને લાસ્ટ ચેપ્ટર છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ યુઝિંગ બોર્ડે પ્લોટ. બરોબર, અત્યારે આમાં ડીપમાં હું જાતો નથી તમને. બરોબર, ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે એ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન તો બધામાં આવતું જ હોય. ડન. તો ત્યારે હું એ વિશે તમને ઇન ડિટેલ તમને વાત કરીશ. અત્યારે આપણે ફર્સ્ટ ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ આપણે કરીએ. ઓકે, સારું. તો હું અત્યારે તમને લેક્ચર પૂરો થાય એટલે તમને આ ફર્સ્ટ ચેપ્ટરની પીડીએફ પણ મોકલી આપું છું. અને ફર્સ્ટ ચેપ્ટરનું જે મટીરિયલ છે એ પણ હું આપી દઈશ તમને. બરોબર, કોઈને ઇંગ્લિશમાં જોતું હોય તો પણ મને કહેજો, હું ગુજરાતીમાં તમને શેર કરી દઈશ. ઓકે, સારું. તો ફર્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. ડન. એકવાર ખાલી મેસેજમાં મને કહી દેજો કે સ્ક્રીન બરોબર પ્રોપર દેખાય છે ને, સ્ક્રીન ફેરવી છે એટલે. ઓકે, મેસેજ ખાલી ડ્રોપ કરી દો. ઓકે ભાઈ, ઓકે, બરાબર. ચાલો, ડન. ઓકે, તો આપણી આ પીડીએફ છે ફર્સ્ટ ચેપ્ટરની, ઇન્ટ્રોડક્શન ટુ કંટ્રોલ સિસ્ટમ. ઓકે, હવે વાત કરીએ કંટ્રોલ સિસ્ટમની. બરોબર, તો એક એવી સિસ્ટમ છે, સિસ્ટમ ફર્સ્ટ ઓફ ઓલ તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે ડિફાઇન કંટ્રોલ સિસ્ટમ. બરોબર, 3 માર્કનો ક્વેશ્ચન હશે અથવા તો 4 માર્કનો ક્વેશ્ચન હશે. તમને એવું એક્ઝામમાં કહે કે ડિફાઇન કંટ્રોલ સિસ્ટમ. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે સિસ્ટમ છે, બરોબર, આમાં સિસ્ટમ અને કંટ્રોલ બે વર્ડ ભેગા થઈ અને કંટ્રોલ સિસ્ટમ બન્યું છે. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ સિસ્ટમ અને પછી કંટ્રોલ બંનેની આપણે ડેફિનેશન આપશું. અને બંને સાથે મળીને કંટ્રોલ સિસ્ટમ કેવી રીતે બને છે, બરોબર, એની આપણે ડેફિનેશન આપશું. એ તમને સમજાવવું. તો સિસ્ટમ શું છે? તો સિસ્ટમ એક વ્યવસ્થા છે, ગોઠવણ છે. બરોબર, કોઈ પણ સિસ્ટમ હોય આપણે એને ઇનપુટ આપીએ અને આપણને આઉટપુટ મળે એને સિસ્ટમ કહેવાય. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ ઇનપુટ આપીએ. ફોર એક્ઝામ્પલ આપણે ફેન છે એને ચાલુ કરવા માટે મારે ઇનપુટ આપવો પડે, કમાન્ડ આપવો પડે. કેવો કમાન્ડ? તો મારે સ્વિચ ચાલુ કરવી પડે. તો સ્વિચ જેવું ચાલુ કરું છું, બરોબર, એને શું કહેવાય? તો કે ઇનપુટ આપ્યું કહેવાય. ઓકે, તો ઇનપુટ આપ્યા પછી મારો ફેન જે ચાલુ થાય છે, બરોબર, એને શું કહેવાય? તો કે આઉટપુટ. ઓકે, તો અહીંયા સિસ્ટમની જે વાત કરું છું એ શું છે? તો કે ફેન છે. બરોબર, ફેનનું મેં એક્ઝામ્પલ આપ્યું તમને. ડન. તો સિસ્ટમ એક વ્યવસ્થા છે, એક ગોઠવણ છે. બરોબર, આટલું લખી અને આગળ આપણે વધીએ તો અલગ અલગ જોડાયેલા ફિઝિકલ કમ્પોનેન્ટનું જોડાણ, બરોબર, એને કહેવાય કંટ્રોલ સિસ્ટમ. આટલું ઇનફ છે. બાકી વધારે લખવું હોય કે જેથી સમગ્ર યુનિટનો ચોક્કસ હેતુ પ્રાપ્ત કરી શકાય એને સિસ્ટમ કહેવામાં આવે છે. ડન. ફરીવાર રિપીટ કરું છું. સિસ્ટમ એક વ્યવસ્થા છે, ગોઠવણ છે. અલગ અલગ ફિઝિકલ કમ્પોનેન્ટ, બરોબર, ફિઝિકલ કમ્પોનેન્ટ એટલે કે જેને આપણે ટચ કરી શકીએ છીએ એવા અલગ અલગ પ્રકારના કમ્પોનેન્ટ, એને આપણે બધા ભેગા કરી અને એક સંભવિત એક સિસ્ટમ બને છે, એક જૂથ બને છે. ઓકે, જેને સિસ્ટમ કહેવામાં આવે છે. અહીંયા બે ડેફિનેશનની મેં વાત કરી. બરોબર, આ બે ડેફિનેશન થઈ. ત્રીજી ડેફિનેશન એવી થાય કે એક એવું ફંક્શન બ્લોક જે આપણે ઇનપુટ આપીએ છીએ અને આઉટપુટ આપણને મળે છે. ડન. ત્રણે ત્રણ ડેફિનેશન બહુ વ્યવસ્થિત અને આ યાદ રહી જાય એવી છે અને ગોખવાની કઈ જરૂર નથી. ઓકે, ત્રીજી ડેફિનેશન પાછી રિપીટ કરું છું. એક એવું ફંક્શન બ્લોક છે કે જ્યાં આપણે ઇનપુટ આપીએ છીએ અને આપણને આઉટપુટ મળે છે. ઓકે, સિમ્પલ. અહીંયા કોઈને કઈ પ્રોબ્લેમ નથી હવે. ઓકે, તો અહીંયા બ્લોક ડાયાગ્રામ પણ આપણે એક્ઝામમાં પૂછાણો હોય તો આપણે ડ્રો કરીને આવવાનું આવી રીતે કે ઇનપુટ આપીએ છીએ, વચ્ચે સિસ્ટમ છે અને આઉટપુટ છે. ડન. સિસ્ટમમાં હવે કોઈ આઈ હોપ કાંઈ તમને ક્લિયર છે સિસ્ટમ કોને કહેવાય. કંટ્રોલની વાત કરીએ તો કંટ્રોલનો મતલબ એ થાય છે કે જ્યારે આપણે સિસ્ટમને કમાન્ડ આપવામાં આવે છે ત્યારે સિસ્ટમ પ્રક્રિયા કરી નક્કી કરેલા આઉટપુટમાં આપે છે, તેને કંટ્રોલ કહેવામાં આવે છે. મિત્રો, મેં તમને ફેનનું એક્ઝામ્પલ આપ્યું. ઓકે, તો આપણે ઇનપુટ આપીએ છીએ, બરોબર. હવે મારે આઉટપુટ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ મેં ફેનની સ્વિચ પાડી. હવે ફેન જે છે, બરોબર, એ એક ઉપર ફેન ફરે છે ફોર એક્ઝામ્પલ. હવે એને મારે 5 ઉપર ફેરવવો છે. ઓકે, તો હું કંટ્રોલ કરીશ. બરોબર, કંટ્રોલ એટલે કે હું એને વેરી કરીશ. એટલે કે એને 5 ઉપર ફેરવવા માટે હું એને કમાન્ડ આપીશ. બરોબર, તો એ કંટ્રોલ કરવા માટે ફોર એક્ઝામ્પલ હજી તમને એક એક્ઝામ્પલ આપું કે એસી જે છે, બરોબર, એને મારે એસી વધારવું છે તો કોઈ રિમોટ થી હું એને કંટ્રોલ કરીશ. બરોબર, તો મતલબ કહેવાનો મતલબ કે કંટ્રોલ
જે એવો કમાન્ડ છે કે જ્યારે આપણે કોઈ નક્કી કરેલું કમાન્ડ, ફોર એક્ઝામ્પલ નક્કી કરેલું કે મારે 5 ઉપર ફેન ફેરવવો છે, તો એ રીતે હું કમાન્ડ આપું છું ને મને આઉટપુટ મળે છે, તો તેને કંટ્રોલ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ સિસ્ટમને આપણે કંટ્રોલ કરવું હોય, બરોબર, તો એ નક્કી કરેલા કમાન્ડ આઉટપુટને શું કહેવામાં આવે છે? તો કે કંટ્રોલ કહેવામાં આવે છે. ડન. હવે સિસ્ટમ અને કંટ્રોલ બંનેની ડેફિનેશન ક્લિયર છે તમને? ડન. હવે મારે બંનેને ભેગી કરું છું, કંટ્રોલ સિસ્ટમ. ડન. બંને સાથે મળીને કંટ્રોલ સિસ્ટમની હું તમને ડેફિનેશન આપું છું કે એક કંટ્રોલ સિસ્ટમ ગોઠવાયેલા એલિમેન્ટના જોડાણની એક આયોજન પદ્ધતિ છે, જ્યાં દરેક એલિમેન્ટ અંદર એક જરૂરી આઉટપુટ ઉત્પન્ન કરવામાં આવે છે. બરોબર, જેને કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે મિત્રો. બરોબર. એકવાર ખાલી તમે રીડ કરી લેશો તો એ જરૂર નથી કે બીજી વાર આપણે એને ગોખવાની ટ્રાય કરવી કે પછી આપણે એને ગોખવું પડે. ઓકે, અહીંયા જો મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા છે કે સિસ્ટમ, ખાલી સિસ્ટમ કોને કહેવામાં આવે? તો કે વિધાઉટ રેગ્યુલેટર. બરોબર, આપણે ઘરે ને પંખા ઘરે હોય છે, ફેન ઘરે હોય છે, એ ઘણા બધા ફેન છે એ ડાયરેક્ટ હોય. ડાયરેક્ટ એટલે કે વિધાઉટ રેગ્યુલેટર, અથવા તો રેગ્યુલેટર હોય તોય કે 5-10 વર્ષ વ્યા જાય પછી રેગ્યુલેટર કામ કરતું બંધ થઈ જાય. બરોબર, તો રેગ્યુલેટરનું કામ નથી, હું ફેન ચાલુ કરું છું ડાયરેક્ટ મારે 5 ઉપર ફેન ફરવા માંડે છે. બરોબર, એ ખાલી સિસ્ટમ છે, કેમ કે હું સ્વિચ પાડું ને મારું ફેન ચાલુ થઈ જાય. એમાં કોઈ કમાન્ડ હું આપી શકતો નથી કેમ કે રેગ્યુલેટર છે નહીં. બરોબર. વિથ રેગ્યુલેટર, કે રેગ્યુલેટર સાથે હું કંટ્રોલ કરું છું, તેને કહેવાય કંટ્રોલ સિસ્ટમ. બરોબર. અને ફેન વિધાઉટ રેગ્યુલેટર ફેન, જેને કહેવાય સિસ્ટમ. બરોબર, આ એક્ઝામ્પલ પણ તમારે આપવાનું થશે એક્ઝામમાં. બરોબર. હવે 3 માર્કનો ક્વેશ્ચન મિત્રો પૂછાણો હોય તો અહીંયા સુધી તમે લખો તો ઇનફ છે. બરોબર. હવે તમને એવું કહેવામાં આવે કે 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય ફોર એક્ઝામ્પલ, બરોબર, તો તમારે આનો ડાયાગ્રામ પણ ડ્રો કરવાનો થાય મિત્રો. બરોબર, કેવો ડાયાગ્રામ હશે? તો કંટ્રોલ સિસ્ટમ, અત્યારે ઉપરનું આપણે જે જોયું ને, બરોબર, એ કંટ્રોલ સિસ્ટમનો જો બ્લોક ડાયાગ્રામ પૂછાય તો તમારે ખાલી આ ઉપરનું જે છે એ ખાલી ડ્રો કરીને આવવાનું નથી, કેમ કે આ ખાલી સિસ્ટમનું છે. કંટ્રોલ સિસ્ટમ સાથે આ બ્લોક ડાયાગ્રામ જે છે, બરોબર, એ છે કંટ્રોલ પણ છે, અને પ્રોસેસ પ્લાન્ટ પણ છે, અને આઉટપુટ છે, ઇનપુટ પણ છે. બરોબર, કેમ કે આમ મારે કંટ્રોલ પણ કરવાનું છે, પ્રોસેસ પણ કરવાની છે, અને આઉટપુટ પણ જોતો છે. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ હું ઇનપુટ આપીશ, પછી એ કંટ્રોલરમાં જશે. કંટ્રોલ એટલે કે હું વેરી કરીશ. બરોબર, પછી એની પ્રોસેસ થશે. બરોબર, પ્રોસેસ અથવા તો પ્લાન્ટ. બરોબર, અને મને આઉટપુટ જે નક્કી કરેલું મારું આઉટપુટ છે એ મને મળશે. આટલો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી અને પછી આપણે એક એક ફંક્શન એનું આપણે સમજાવવાનું થાય, જો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો. બરોબર. હવે ઇનપુટ છે, તો ઇનપુટ શું કહેવા માંગે છે? તો ઇનપુટ એ આઉટપુટ ઉત્પન્ન કરવા માટે બહારના સ્ત્રોતમાંથી કંટ્રોલ સિસ્ટમમાં ઉત્તેજન આપવામાં આવે છે, તેને ઇનપુટ કહેવામાં આવે છે. મિત્રો સિમ્પલ ભાષામાં આ તમને ન સમજાય, બરોબર, તો તમે ખાલી ગુજરાતીમાં તમારા તમને જે સમજાણું હોય તમે લખો તોય તમે ચાલશે. કે ઇનપુટ કોને કહેવામાં આવે? કે મારે આઉટપુટ ઉત્પન્ન કરવું છે, આઉટપુટ મારે જોતું છે, તો મારે કોઈ પણ બહારથી સ્ત્રોત આપવો પડશે. સ્ત્રોત એટલે કે ઇનપુટ મારે આપવું પડશે. બરોબર, તો હું બહારથી જે પણ કાંઈ કંટ્રોલ સિસ્ટમમાં કમાન્ડ આપું છું આઉટપુટ ઉત્પન્ન કરવા માટે, આઉટપુટ જોવા માટે, બરોબર, તો એને ઇનપુટ કહેવામાં આવે છે, જે પણ કાંઈ હું કમાન્ડ આપું છું એને. ડન. તો આ તમારી રીતે તમે ડેફિનેશન લખો, તમને જે સમજાય તો પણ ચાલશે. બરોબર. હવે છે પ્રોસેસ. બરોબર, તો પ્રોસેસ કોને કહેવામાં આવે? તો કે પ્રોસેસ એ જે છે, અહીંયા કંટ્રોલ ની ડેફિનેશન પણ તમે આપી શકો. ઉપર આપણે કંટ્રોલની ડેફિનેશન આપી કે કાંઈ પણ મારે આઉટપુટ જોતું છે, નક્કી કરેલું આઉટપુટ. બરોબર, એને કંટ્રોલ કહેવામાં આવે છે. બરોબર. હવે નેક્સ્ટ છે પ્રોસેસ. તો પ્રોસેસ એટલે એક અમુક ચોક્કસ પ્રવૃત્તિનો સમૂહ છે, જે નક્કી કરેલા ઉપદેશ મેળવવા માટે માણસ, મશીન અથવા તો ઇક્વિપમેન્ટની મદદથી, કોઈ પણ સાધનની મદદથી આપણે કરવામાં આવે છે, જેને પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે. કોઈ પણ આપણે નક્કી કરેલું હોય કે મારે આ આઉટપુટ જોઈ છે, બરોબર, એ મશીન દ્વારા અથવા તો એ કોઈ પણ ઇક્વિપમેન્ટ દ્વારા જે પ્રોસેસ કરવામાં આવે, જે આઉટપુટ ઉત્પન્ન કરવામાં આવે, જેને પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ છે પ્લાન્ટ. પ્રોસેસ અને પ્લાન્ટ. તો પ્લાન્ટ એ એક બોડી છે, પ્રોસેસ અથવા તો મશીન છે, જે ખાસ જથ્થો અથવા તો સ્થિતિને કંટ્રોલ કરે છે. બરોબર, એટલું યાદ રાખો કે આ મશીન, બરોબર, અથવા તો કોઈ સ્થિતિ છે. બરોબર. કોઈ ખાસ જથ્થો છે જે કંટ્રોલ કરે છે. ડન. ઓકે.
નેક્સ્ટ છે આઉટપુટ. બરોબર. આઉટપુટ કોને કહેવામાં આવે? તો કે એક સિસ્ટમમાંથી આવતો વાસ્તવિક રિસ્પોન્સ. બરોબર, આપણે ઇનપુટ આપીએ છીએ પછી શેમાં જશે? તો કે સિસ્ટમમાં જશે. તો કે સિસ્ટમમાંથી જે આવતો વાસ્તવિક રિસ્પોન્સ જે છે એને કહેવામાં આવે છે આઉટપુટ. ઓકે. નેક્સ્ટ છે સેન્સર અને ટ્રાન્સમીટર. ઓકે. આ જે છે પ્લાન્ટ અને પ્રોસેસમાં જ આવી જાય છે, સેન્સર અને ટ્રાન્સમીટર. આ તમે ન લખો તો ચાલશે. બરોબર, કે ઇન ડિટેલ 4 માર્કનો ક્વેશ્ચન પૂછવાનો હોય તો આટલું બધું તમે ન લખો તો ચાલે. પણ તોય તમને કહી દઉં કે સેન્સર એટલે શું? સેન્સર અને ટ્રાન્સમીટર તો એક ફીડબેક ડિવાઇસ તરીકે કામ કરે છે. સેન્સર કોને કહેવામાં આવે? કોઈ સેન્સર એ કોઈ પણ વાતાવરણમાં આપણે કંઈ પણ અલગ અલગ પ્રકારના સેન્સર હોય તો એ સેન્સ કરે છે. બરોબર, અને આઉટપુટમાં આપે છે. બરોબર, અહીંયા સેન્સરનું આઉટપુટ ફીડબેક સિગ્નલ હોય છે અને સેન્સર ઇઝ ઇક્વલ ટુ ફીડબેક સિગ્નલ એવું થાય. બરોબર, આ તમે ન લખો તો ચાલશે. સેન્સર અને ટ્રાન્સમીટર સ્કીપ કરશો તો ચાલશે અત્યારે. ડન. તો મિત્રો આ 4 માર્કનો ક્વેશ્ચન હતો. બરોબર, તો પ્રોપર રીતે તમે રીડ કરી લેજો, વાંચી લેજો. એક્ઝામમાં પૂછાણું હોય તો આટલું લખવાનું છે તમારે. આના સિવાય વધારાનું તમે લખો તો વેલ એન્ડ ગુડ, પણ આટલું તમારે લખવાનું થાય જો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો. બાકી તમે 3 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય અને તમે કંટ્રોલ સિસ્ટમ વિશે ડેફિનેશન આપી અને સિસ્ટમનો ડાયાગ્રામ ડ્રો કરી એક્ઝામ્પલ આપી દો તો તમને 3 માર્ક મળવા પાત્ર રહે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ. જે હું તમને ઉપર થોડું અત્યારે કહી દઉં છું, 5 સિસ્ટમ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને ડિટેલમાં આપણે કંટ્રોલ સિસ્ટમનું અલગ અલગ પ્રકારના જે ટાઈપ છે આપણે બધા ટાઈપ્સ આ ચેપ્ટરમાં જોવાના છે. બરોબર. પેલું છે લિનિયર અને નોન લિનિયર. નેક્સ્ટ છે ટાઈમ વેરિયન્ટ અને ટાઈમ ઇનવેરિયન્ટ છે. કન્ટિન્યુઅસ અને ડિસ્ક્રીટ ટાઈમ છે. એસઓએસઆઈ છે અને એમઆઈએમઓ છે, એટલે કે સિગ્નલ ઇનપુટ સિગ્નલ આઉટપુટ છે. મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ છે. બરોબર, એ આપણે જોશું આગળ. પછી છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, જે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે. કોઈ પણ એવી એક્ઝામ નથી ગઈ અત્યાર સુધીની કે આ ક્વેશ્ચન તમને પૂછાણો ન હોય. બરોબર, એટલે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે ઓપન લૂપ ક્લોઝ સિસ્ટમ, સોરી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરોબર, એટલે આની ઉપર આપણે થોડુંક વધારે ભાર દેશું. જે ક્વેશ્ચન તમને વારે વારે એક્ઝામમાં પૂછાતો હોય, કોઈ પણ એવી મેં કીધું એમ કે કોઈ પણ એવી એક્ઝામ કોઈ નથી કે આ ક્વેશ્ચન ન પૂછાણો હોય. બરોબર, આનો ડિફરન્સ પણ તમને એક્ઝામમાં પૂછાય છે કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ વિશે તમે ડિફરન્સ આપો. બરોબર, તો આ બધી સિસ્ટમો આપણે ઇન ડિટેલ્સ આપણે જોશું. ખાલી તમને એવું પણ એક્ઝામમાં કહે કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ ના એક્ઝામ્પલ સાથે તમે ડાયાગ્રામ સાથે તમે ઇન ડિટેલ તમે સમજાવો તો 7 માર્કનો ક્વેશ્ચન બની શકે. બરોબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1 બાય 1 બધી સિસ્ટમો આપણે સમજશું. બરોબર, આ તમને પીડીએફ પણ શેર કરી દઉં છું, સિલેબસ પણ શેર કરી દઉં છું અને આ જે લેક્ચર આજે લીધો છે એનું યુટ્યુબમાં લિંક પણ તમને શેર કરી દઉં છું. બરોબર, જેથી કરીને તમે બીજી વાર જોઈ શકો. ઓકે, આઈ હોપ જેટલું કરાવ્યું આજે એટલું તમને ક્લિયર હશે. ઓકે, તો અહીંયા આપણે મીટિંગ એન્ડ કરીએ હવે મિત્રો.